સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિવૃત્ત પૂર્વે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાત લીધી હતી। આ સ્થળ તેમની કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ સ્થળ હતું। આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઈજી, પંચમહાલ જિલ્લાના પોલીસ વડા, દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ વડા સહિત પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ડીજીપી વિકાસ સહાયે અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા, ભવિષ્યની પડકારો અને જનસુરક્ષાને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। વિકાસ સહાયે પોતાના અનુભવના આધારે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ દળની કાર્યક્ષમતા તથા શિસ્તની પ્રશંસા કરી હતી। આજરોજ ગોધરાની મુલાકાત લેવામાં આવ્યું અને પંચમહાલ રેન્જના 3 જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રીઓ, ડીવાયએસપી શ્રીઓ અને અન્ય અધિકારીઓ સાથે મેં શુભેચ્છા મુલાકાત કરી છે। મારી કારકિર્દીના આ તબક્કે મને એમ થયું કે આપણે ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે મારી જે કાર્યકાળ છે એ કાર્યકાળ દરમિયાન મને અગાઉ ઘણી વખત ગોધરા આવવાની મને તક મળી હતી, પણ આજે આ તબક્કે મને ઈચ્છા હતી કે જે જિલ્લાથી અને જે જગ્યાથી મેં મારી કારકિર્દી ચાલુ કરી છે એ જગ્યાનું ફરીથી વિઝિટ કરીએ, શુભેચ્છા મુલાકાત લઈએ, તમામ અધિકારીઓને મળીએ અને પોલીસની જે પ્રોફેશનલ બાબતો છે, જે વિષયો છે એની પણ ચર્ચા કરીએ અને એક શુભેચ્છા મુલાકાત દરમિયાન નવા જે લોકોને પ્રમોશન મળ્યા છે એ પીઆઈથી ડીવાયએસપી હોય, પીઆઈથી પીઆઈ હોય એવા લોકોની સાથે પણ મુલાકાત કરીએ, કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ, દરેક તબક્કામાં, દરેક સંવર્ગમાં જે લોકોને પ્રમોશન મળ્યા હતા એ લોકોની સાથે પણ મેં મુલાકાત કરી છે। આજે આપણે વચ્ચે ગ્રુપ 5ના કમાન્ડન્ટ સાહેબ પણ અહીંયા હાજર છે, એટલે એસઆરપીના જે પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે। પણ આજે ટૂંકમાં એક શુભેચ્છા મુલાકાત ગોધરાની કે જ્યાંથી મેં મારી કારકિર્દી ચાલુ કરી હતી। ધન્યવાદ। વડોદરામાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યાં કાયદાના રક્ષકોએ